નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આરએસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમના મુદ્દા હતા કે પોલીસ વિભાગ નિવૃત્ત બાદ ગંભીર બીમારીઓ ખાનગી દવાખાનામાં સારવાર કરાવ્યા બાદ આરોગ્ય વિભાગથી નાણાં ચૂકવવામાં આવે, પરંતુ તેનો પ્રોસેસ બહુ જ લેન્ધી છે. એટલે શહેર જિલ્લામાં આવેલ સિવિલ સર્જન કાઉન્ટર ઉપર સિગ્નેચર કરાવવા પોલીસ વિભાગ ભૂતકાળમાં જન્મ તારીખને આધારે ઇજાકો આપવામાં આવતો હતો, તેને બદલે હવે જુલાઈના માસમાં તેને ઇજાકો આપવામાં આવશે, જેના કારણે જૂન માસમાં નિવૃત્ત થનાર ઇજાકાનો લાભ મળતો નથી. આજે અનેક મુદ્દાઓને લઈને આરએસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં વધુ માહિતી મીડિયા સમક્ષ કિશોરભાઈ એલ કેસરકરે આપી હતી. આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી નિવૃત્ત અધિકારી અને પોલીસ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અંગેના 15 જેટલા મુદ્દાઓ તૈયાર કરી અને એનું તાત્કાલિક વહેલી તકે રાજ્ય સરકાર તરફથી નિરાકરણ આવે એ માટે કલેક્ટરશ્રીને, સીએમશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીને આપવા માટેનું આવેદનપત્ર આપેલું છે. એમાં સૌથી મેઇન મુદ્દો છે રહેમરાય પ્રથા જે બંધ કરી છે એ ચાલુ કરે, ઓલ્ડ પેન્શન ચાલુ કરે. અને કેટલાક કિસ્સાઓ એવા છે વડોદરા શહેરમાં કે રહેમરાય પ્રથા અંતર્ગત ચાલુ ફરજ ઉપર મરણ પામેલા 2 પોલીસ કર્મચારીના ફેમિલીઓને હજુ એમના જે હકના નાના મંત્રાલયના પરિપત્ર મુજબ મળવા જોઈએ એ મળેલ નથી. કોર્ટ કચેરીની અંદર અમારી સમસ્યાઓ હોય છે, સમન્સ આવે છે ત્યાં કાગળો મળતા નથી, કોર્ટમાંથી કોર્ટ વોચ ત્યાં મળતા નથી. એટલે કેટલીક વખત સામાન્ય ન જેવી બોલાચાલી પણ થવાના પ્રસંગો બને છે. એટલે આમ વિવિધ 15 જેટલા મુદ્દાઓ છે, એ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ. અને ખાસ એવી છે કે પોલીસ વિભાગ સિવાય રેલવે છે, આરપીએફ છે, ઓએનજીસી છે, કોર્પોરેશન છે, એવા વિવિધ સંસ્થાઓમાંથી રિટાયર થાય કે ચાલુ નોકરી પર હોય એ કર્મચારી કે એના આશ્રિતોને ગંભીર બીમારી થાય ત્યારે એમને નામચીન એમના લોકોએ નક્કી કરેલા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે અને લાંબો ખર્ચો આવે તો પણ એ ત્યાં તરફથી ચૂકવવામાં આવે છે. તો સરકારશ્રીને અમારો એ પણ મુદ્દો લખ્યો છે કે પોલીસ અધિકારી કર્મચારી ફરજ ઉપર હોય કે નિવૃત્ત પણ જ્યારે ગંભીર બીમારીમાં પીડાય તો શહેર જિલ્લાની નામાંકિત હોસ્પિટલોની યાદી બહાર પડે અને આશ્રિત કે પેન્શનર ત્યાં દાખલ થાય તો તમામ ખર્ચે રાજ્ય સરકાર ઉઠાવે અને રાજ્ય સરકાર ચૂકવે એવી પ્રથા અમલમાં લાવવા માટેનો પણ આ મહત્વનો મુદ્દો છે. આવા વિવિધ મુદ્દાઓ માટે અમે આ આપેલું છે આવેદનપત્ર. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.